ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે હવે સેજ વધુ આગળ વધીએ સહસંયોજક બંધ અને આયનિક બંધથી. તો એક નવો સિદ્ધાંત VSEPR સિદ્ધાંત ભણીએ એ પહેલા થોડીક ચર્ચા કરી લઈએ કે ઘણા બધા એવા સંયોજનો હોય કે જે એક કરતા વધુ બંધ ધરાવતા હોય, તો એક કરતા વધુ બંધારણ ધરાવતા હોય. મતલબ તો કે સાહેબ બેન્ઝીન ની વાત કરું તો બેન્ઝીન છે ને ષટકોણયુક્ત સંયોજન છે. ઓર્ગેનિકમાં ભણીશું આપણે. ષટકોણયુક્ત સંયોજન હોય તો આની અંદર 3 બંધ હોય તો કેટલાક જણા આ રીતે લખશે એકાંતરે, કેટલાક જણા આ રીતે લખશે જેમાં પાઈ બંધ અહીંયા આ રીતે બતાવશે. તો આ બંધારણ 1 થયું, આ બંધારણ 2 થયું. આ બંને બંધારણો અલગ અલગ રીતે વાત કરું તો આ એકલું બંધારણ બેન્ઝીનના બધા ગુણધર્મો ના સમજાવી શકે કે પછી આ એકલું બંધારણ તેના બધા ગુણધર્મો સમજાવી શકતું નથી. માટે આપણે આ બંનેનું વચગાળાનું બંધારણ, ત્રીજું કાલ્પનિક બંધારણ હોય નહીં પણ આપણે એવી કલ્પના કરીશું કે આ બંનેનું વચગાળાનું બંધારણ તે પાઈ બંધ અહીંયા બી હોય, અહીંયા બી હોય, અહીંયા બી હોય, અહીંયા બી હોય, અહીંયા બી હોય અને અહીંયા બી હોય, એટલે વચ્ચે વર્તુળ દર્શાવીશું. મતલબ પાઈ બંધ આપણે બધે બતાવી દીધા. તો આ વસ્તુ આને કહેવાય આ બંને વચ્ચેનું વચગાળાની અવસ્થા. વાસ્તવમાં આવું ના હોય પણ હા આ બંધારણ છે ને એ બંનેની વચગાળાની મધ્યવર્તી અવસ્થા દર્શાવતું હોય, એટલે આ બંધારણ બેન્ઝીનના બધા ગુણધર્મો સાબિત કરી શકે કારણ કે આ બંધારણ બંનેની વચગાળાની મધ્યવર્તી અવસ્થા દર્શાવે છે. તો એવા સંયોજનો કે જે એક કરતા વધુ બંધારણો ધરાવતા હોય અને એમાંનું કોઈ એક બંધારણ તેના બધા જ ગુણધર્મો ના સમજાવી શકતું હોય ત્યારે આપણે એ બધા બંધારણો વચ્ચેનું એક વચગાળાનું બંધારણ જેમાં બધા જ બંધારણોની લાક્ષણિકતાઓ આવી જતી હોય એ જ રીતનું એક નવું બંધારણની કલ્પના કરીએ જેને કહેવાય સંસ્પંદન બંધારણ, રેઝોનન્સ સ્ટ્રક્ચર. તો અહીંયા ઓઝોનના સંદર્ભમાં વાત કરી છે આપણે. આ મેં ઓર્ગેનિકનું ઉદાહરણ આપ્યું, આપણે ઓર્ગેનિક ભણીશું પાછળ ત્યારે આ વસ્તુ આવશે. અહીંયા હું વાત કરું તમને ઓઝોનની. તો સાહેબ ઓઝોનની વાત કરું તો ઓઝોનની અંદર એક સિંગલ બંધ હોય, એક દ્વિબંધ હોય. તો સાહેબ કેટલાક જણા આ બાજુ દ્વિબંધ બનાવે, કેટલાક જણા આ બાજુ બનાવે. બંને સાચા છે. મતલબ બંધારણ એક બી હોઈ શકે અથવા બંધારણ બે બી હોઈ શકે. પણ ઓઝોનના ગુણધર્મો તપાસતા જણાયું કે આ એકલું બંધારણ ચેક કરો, બંધારણ એક લઈને તમે ઓઝોનના બધા ગુણધર્મો ચેક કરો તો નથી સમજાવી શકતું, કે બંધારણ બે લઈને તમે સમજાવો તો એ નથી સમજાવી શકાતું. માટે આ બંને બંધારણોનું વચગાળાનું એક ત્રીજું બંધારણ આપણે એવી કલ્પના કરી કે આ પાઈ બંધ અહીંયા બી હોય, અહીંયા બી હોય પણ આમ ફરતો રહેતો હોવાને કારણે અહીંયા મૂકીએ તો આ બંધારણ થાય, આ પાઈ બંધ અહીંયા મૂકી દઉં તો આ બંધારણ થાય. મતલબ બંધારણ 1 અને 2 સતત ત્વરિત પરિવર્તનશીલ રહેતા હોય તો એવા બંધારણને આપણે સંસ્પંદિત બંધારણ કહીશું. અને આ સંસ્પંદિત બંધારણમાં જે ડોટેડ લાઈન વાળો બંધ છે એ ફરતો રહેશે. આને કહીશું આપણે કાલ્પનિક બંધારણ, સંસ્પંદિત બંધારણ. કેમ આવું વિચારવું પડ્યું? કેમ આવું વિચારવું પડ્યું? તો કે સાહેબ ઓઝોનના બંધારણ 1 ની વાત કરું તો ઓક્સિજન સિંગલ બંધની બંધ લંબાઈ 148 પિકોમીટર છે, જ્યારે દ્વિબંધ લંબાઈ 121 પિકોમીટર છે. કોઈ પણ ઓઝોનનું કોઈ પણ સ્ટ્રક્ચર લો તમે, આ સિંગલ બંધ લંબાઈમાં આપો તો 148 પિકોમીટર આવે, જ્યારે દ્વિબંધ લંબાઈમાં આપો તો 121 પિકોમીટર આવે. એટલે બંધારણ 1 ની વાત કરું તો આ 148 ની છે, 121 ની છે, અથવા બંધારણ 2 ની વાત કરું તો આ સિંગલ બંધ વાળી 148 ની હશે, આ 121 હશે. એટલે કે ઓઝોનનું કોઈ પણ બંધારણ લો તેમાં એક બંધ 148 અને એક 121 નો હોવો જોઈએ. આપણે એક્સ-રે કિરણો દ્વારા ઓઝોનની અંદર ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ તપાસી તો આ બંધ લંબાઈ મળી આપણને 128 પિકોમીટર. કન્ફ્યુઝન? કાં તો 148 હોવી જોઈએ, ધારો કે મેં આ બાજુની બંધ લંબાઈ માપી, જો એ આ બંધારણ 1 હોય તો 148 આવે અને જો બંધારણ 2 હોત તો 121 આવત, પણ મળી મને 128. એનો મતલબ કે નથી બંધારણ 1 કે નથી બંધારણ 2, બંને વચ્ચેનું વચગાળાનું બંધારણ છે. નથી સિંગલ બંધ, નથી દ્વિબંધ. મતલબ સિંગલ બંધ દ્વિબંધ બદલાતો રહેતો હશે. એકદમ સિમ્પલ વાત કરું, સિંગલ બંધ હોય 148, દ્વિબંધ હોય 121, 148 121 148 121 148 એટલી ઝડપી થતા હોય કે તમે જ્યારે માપવા જાઓ ત્યારે કાં તો એ 121 થી વધીને 148 થવા જતા હોય, કાં તો 148 થી ઘટીને 121 થવા જતા હોય, ત્યારે જ તમને 128 પિકોમીટર જણાય. મતલબ અહીંયા આપણે પ્રાયોગિક રીતે ચેક કર્યું તો ઓઝોનનો બધા જ બંધ સમાન લંબાઈના બંને બંધ 128 ના જ મળ્યા.
સમાન લંબાઈના મળ્યા. ઓક્સિજન ઓક્સિજન ના તો એ એકલ બંધ જેટલી બંધ લંબાઈના હતા કે ના તો એ દ્વિબંધની બંનેની વચ્ચેના જેટલી લંબાઈના વચ્ચેના મૂલ્ય ધરાવતા મળ્યા. માટે આપણે ઓઝોનનું ચોક્કસ બંધારણ દર્શાવવામાં મુશ્કેલી જણાય. ના આપણે એક દર્શાવી શકીએ ના બે દર્શાવી શકીએ. માટે આપણે ચોક્કસ બંધારણ દર્શાવવા માટે સંસ્પંદનની સંકલ્પના સંસ્પંદનનો વિચાર રજૂ કરવામાં આવે. ભાઈ આ બંનેનું વચગાળાનું એક કાલ્પનિક બંધારણ દોરો કે જેને કહીશું આપણે સંસ્પંદિત બંધારણ. આ દોરતી વખતે ધ્યાન રાખવાનું શું તો કે સાહેબ એવું જ હોવું જોઈએ કે જેની ઊર્જા સરખી હોવી જોઈએ, એના કેન્દ્રનું સ્થાન સરખું હોવું જોઈએ, જેના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. એ રીતે નવું બંધારણની કલ્પના કરવાની. આ બેના જેવું જ હોવું જોઈએ. કાલ્પનિક બંધારણ જે સંસ્પંદિત બંધારણ તમે વિચારો છો એ બંધારણ એક અને બંધારણ બંનેની કેન્દ્ર સ્થાન, ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધની સંખ્યા બધું કેવું હોવું જોઈએ? સરખું હોય. તે રીતે નવું બંધારણ સેટ કરી શકો. તો ઘણા એવા સંયોજનો છે કે જેનું કોઈ એક બંધારણ અણુને ચોકસાઈથી વર્ણવી શકાતું નથી. ઘણા એવા પ્રસ્તાવના કરી આપણે કે ઘણા બધા એવા સંયોજનો છે કે જે એક બંધારણ તેના બધા જ ગુણધર્મો સહેલાઈથી ચોકસાઈથી વર્ણવી શકતું નથી. માટે સમાન ઊર્જા, કેન્દ્રનું સ્થાન સમાન અને બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, ઊર્જા સમાન, કેન્દ્રનું સ્થાન સમાન, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એ રીતનું દર્શાવતું એક વચગાળાનું બંધારણ ગણતરીમાં લેવાય. એક નવું વચગાળાનું બંધારણ આપણે આ બંનેનું વચગાળાનું બંધારણ એક ત્રીજું નવું અમલમાં લઈશું, ગણતરીમાં લઈશું કે જેને શું કહીશું આપણે? સંસ્પંદિત અથવા સંકર બંધારણ. આ બંને બંધારણો વચ્ચે સંસ્પંદન થાય છે એ માટે આપણે બે બાજુ તીરવાળી સંજ્ઞા લઈશું. બે બાજુ તીરવાળી સંજ્ઞા એનો મતલબ કે આ બેન્ઝીનની અંદર આ વચ્ચે તીર શું દર્શાવે છે? બે બાજુ તીર હોય તો એ તો કે બંને બંધારણો એકબીજામાં સતત રૂપાંતર થાય છે. આ ત્રણ પાય બંધ આમ સેજ ફરે ને તો આ બની જાય, આમ સેજ ફરે ને તો આ બની જાય, પાછું સેજ ફરે ને તો આ બની જાય. આ બનવાનો વેગ જોરદાર હોય. ના તમને આ દેખાય ના આ દેખાય. માટે આ બંનેનું વચગાળાનું જોવા મળે. આને સંસ્પંદિત બંધારણ કહીશું જેને બે તીર વડે દર્શાવવામાં આવે છે. જેમ કે આપણી ચોપડીની અંદર જો કોયડો 4.3 એની અંદર CO3 - 2 નું બંધારણ કીધું છે. તમને CO3 - 2 નું બંધારણ કીધું છે. તો CO3 - 2 નું સંસ્પંદિત બંધારણ દોરવું હોય તો તમારે શું કરવાનું? તો કે સાહેબ કાર્બન જોડે ઓક્સિજન, 3 ઓક્સિજન છે 1 2 અને 3. ચલો મૂકી દીધા સાહેબ. એક જગ્યાએ દ્વિબંધ મૂકો કે સાહેબ 3 બંધારણ બને. જુઓ કયા? અહીંયા દ્વિબંધ મૂક્યો તો બીજા હું આમાં મૂકીશ. ત્રીજાની અંદર તો કે સાહેબ અહીંયા દ્વિબંધ મૂકીશ CO3 - 2 ના. પછી આપણે અહીંયા ધારો કે એક બંધ છે તો એક બંધ એટલે બે ટપકા થયા તો કેટલા વપરાય? 8 6 પડ્યા રહ્યા કારણ કે 8 કરવાના. ચલો અહીંયા કેટલા છે? 4. તો અહીંયા કેટલા મૂકવાના? 4. અહીંયા 2 તો એનો મતલબ અહીંયા કેટલા મૂકીશું? 6. આના ઉપર -2 લખી દઈએ. અહીંયા જુઓ. ચલો 1 2 3 4. 4 વપરાઈ ગયા સાહેબ. બીજા 4 પડ્યા રહ્યા. 2 વપરાયા 6 પડ્યા રહ્યા. 8 કરવાના સાહેબ. 2 વપરાયા 6 પડ્યા રહ્યા. બોલો આ બી બંધારણ થયું એક. ત્રીજું બંધારણ અહીંયા 4 મૂકી દો સાહેબ. અહીંયા 2. ચલો અહીંયા 2 વપરાયા તો 6 મૂકવાના રે. 2 વપરાયા તો 6 મૂકવાના રે. 4 વપરાયા તો 4 મૂકવાના રે. -2. આ ત્રણેયનું વચગાળાનું એક ત્રીજું બંધારણ, ચોથું બંધારણ આપણે એવી કલ્પના કરીએ કે જેમાં પેલો પાઈ બંધ જે છે એ ફરતો રહેતો બતાવીશું. ફરતો રહેતો એટલે કાં તો અહીંયા હોય, કાં તો અહીંયા હોય, કાં તો અહીંયા હોય. તો આ થયું આ ત્રણેય વચ્ચેનું સંસ્પંદિત બંધારણ. તો CO3 - 2 નું સંસ્પંદિત બંધારણ તમે આ રીતે દોરી શકો છો. એવી જ રીતે કોયડો 4.4 જુઓ. CO2 નું અણુનું બંધારણ આપ્યું છે. તો કે સાહેબ CO2 ની વાત કરીએ તો કાર્બન જોડે ઓક્સિજન, બે બાજુ 2 ઓક્સિજન મૂકી દઈએ સાહેબ. એક શક્યતા આવી બને. બીજી શક્યતા એક બાજુ સિંગલ બોન્ડ મૂકી દો, એક બાજુ ટ્રિપલ બોન્ડ મૂકી દો. બીજી શક્યતા આવી બને, ટ્રિપલ બોન્ડ આ બાજુ મૂકી દો. ત્રીજી શક્યતા આવી બને. બંધારણ 1 2 અને 3 આવું ના દર્શાવો તો ત્રણેય વચ્ચેની કાલ્પનિક બંધારણ આ રીતે બતાવીશું આપણે ડોટેડ લાઈન વડે. તો આ એકબીજા વચ્ચે થતું સંસ્પંદિત બંધારણ છે CO2 નું. તો આ એકલું બંધારણ એના બધા ગુણધર્મો ના સમજાવી શકે, આ એકલું ના સમજાવી શકે, આ એકલું ના સમજાવી શકે. માટે આપણે ત્રણેય વચ્ચેનું એક નવું વચગાળાનું બંધારણ જોયું. એની અંદર વર્ણન લખ્યું છે કે ભાઈ
પ્રાયોગિક બંધ લંબાઈ CO2 માં કેટલી હોવી જોઈએ? 115 પિકોમીટર નક્કી કરાઈ. વાસ્તવમાં 120 કાં તો 110 હોવી જોઈએ. આ બંધ લંબાઈ કાં તો 120 હોય કાં તો 110 હોય, પણ પ્રાયોગિક રીતે માપી તો મળી 115. ક્યારે 115 મળે? તો કે સાહેબ બંને બંધારણો, આ બધા બંધારણો એકબીજામાં સતત ત્વરિત રૂપાંતરિત થતા હોય તો, અને તો જ આપણને 115 પિકોમીટર મળે. બાકી તમને કાં તો 120 મળે કાં તો 110 મળે. 115 ના મળે, પણ 115 મળી એ પુરવાર કરે છે કે બંને બંધારણો એકબીજામાં ત્વરિત પરિવર્તનશીલ હોવા જોઈએ. ધારો કે કોઈ એક ટ્રેન અમદાવાદમાં હોય, રેલવે સ્ટેશન પર પડી, તમે કહો સાહેબ અમદાવાદ રેલવે સ્ટેશન પર પડી છે, કાં તો બરોડા રેલવે સ્ટેશન પર પડી, તમે કહો બરોડા રેલવે સ્ટેશન પર સ્થિર છે. પણ ધારો કે એ ટ્રેન નડિયાદમાં જોવા મળે તો કે સાહેબ એવું કહેવાય કાં તો એ ટ્રેન અમદાવાદ થી બરોડા જતી હશે કાં તો બરોડા થી અમદાવાદ જતી હશે, તો અને તો જ એ નડિયાદમાં જોવા મળે. સેમ એ જ વસ્તુ, કાં તો બંધારણ 1 હોય તો 120 પિકોમીટર હોય, કાં તો બંધારણ 2 હોય તો 110 પિકોમીટર હોય. પણ જો 115 પિકોમીટર જોવા મળે છે, કાં તો બંધારણ 1 માંથી 2 કે 2 માંથી 1 થવા જતું હોય તો, અને તો જ આપણને 115 પિકોમીટર જોવા મળે. તો આ વાત હતી સંસ્પંદિતની. તો આ સંસ્પંદનના ઘણા બધા ઉદાહરણો છે. બીજી એક વસ્તુ, સંસ્પંદન બંધારણ તમે જ્યારે દોરો, જેમાં સંસ્પંદન થાય એમાં સંસ્પંદન એટલે આ પાયબંધની કુદાકુદી. આ ઇલેક્ટ્રોન આમથી આમ કુદાકુદી કરતા હોય. આ ઇલેક્ટ્રોન આ 3 પાયબંધ અહીં જતા રહે તો અહીં દ્વિબંધ બની જાય, પાછો આ અહીં જતો રહે તો અહીં ટ્રિપલ બોન્ડ બની જાય, પાછો અહીંથી આ અહીં જતો રહે તો આ બની દ્વિબંધ બની જાય, પાછો અહીંથી આ જતો રહે તો આ બંધ બંધારણ. મતલબ આ પાયબંધ ફરતા રહેવાને કારણે આ કુદાકુદી કઈ મફતમાં થાય? તો કે ના સાહેબ, ઊર્જા ખર્ચાય. અને ઊર્જા ખર્ચાય એનો મતલબ કે આ અણુની ઊર્જા ઓછી થઈ જાય, ઘટી જાય. આપણે કુદાકુદી કરતા હોય તો આપણી ઊર્જા ઘટી જાય. એવી રીતે આ ઇલેક્ટ્રોન બધા કુદાકુદી કરતા હોવાને કારણે, સંસ્પંદન એટલે કુદાકુદી કરતા હોવાને કારણે આ અણુની ઊર્જા ઘટી જશે, માટે જેની ઊર્જા ઘટી જાય એની સ્થિરતા વધી જાય. માટે સંસ્પંદિત બંધારણની વાત કરીએ તો સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે. સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે, મતલબ અણુની સ્થિરતા વધી જાય છે. સંસ્પંદન સંકરની ઊર્જા કોઈ વિહિત બંધારણ કરતા, આ બંધારણની ઊર્જા આ કોઈ પણ બંધારણ કરતા કેવી હશે? ઓછી હશે. સંસ્પંદિત બંધારણની ઊર્જા, આ બંધારણની ઊર્જા આની કે આની કરતા કેવી હશે? આ વિહિત બંધારણ કહેવાય. વિહિત એટલે ઉપરના કોઈ પણ બંધારણ કરતા સંસ્પંદિત બંધારણની ઊર્જા કેવી હોય? ઓછી. અને જો ઊર્જા ઓછી હોય તો એની સ્થિરતા વધારે હોય. સંસ્પંદન એકંદર બંધ ખાસિયતની સરાસરી કરે છે. મતલબ આ જે બંધ છે 3 1, એની જગ્યાએ શું કર્યું? 2 2 કરી દીધા. અહીંયા 1 2 હતું તો ડોટ ડોટ કરી દીધો, મતલબ એક આખો ને એક ડોટેડ લાઈન વાળો. એટલે મતલબ સંસ્પંદિત બંધારણ એકંદર બંધ ખાસિયતની સરાસરી કરે છે. એના પછી સહેજ આગળ વધી, આ સરસ મજાની ટૂંક નોંધ, સંસ્પંદિત બંધારણ વિશે સમજાવો. એના પછી બંધની ધ્રુવીયતા. કોઈ પણ આયનીય બંધ હોય, આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોનની આપલે. ઇલેક્ટ્રોનની આપલે કર્યા પછી બંધ બને એટલે બે પરમાણુ જોડાય પછી આપણને ખબર છે એરેન્જ મેરેજમાં શું થાય? તો કે સાહેબ અચાનક બે પરમાણુ નજીક લાઈન બિહાર દેવામાં આવે, નજીક લાઈન બિહાડીને પછી કહેવામાં આવે તમારે બેને કાયમી જોડે રહેવાનું. તો એમાં પાછળથી ફીલિંગ્સ આવે, જોડાયા પછી ફીલિંગ્સ આવે. અને ઘણામાં એવું હોય કે પહેલેથી ફીલિંગ્સ હોય ને પછી જોડાય. ટૂંકમાં કોઈ પણ આયનીય બંધ હોય, મતલબ અચાનક જોડી દીધા હોય પ્લસ માઇનસ ધ્રુવોને, અને પછી એની અંદર ભાગીદારી થાય, પછી લાગણીઓની ભાગીદારી થાય, મતલબ પછી એમાં થોડી ઘણી અંશે સહસંયોજક લક્ષણ પેદા થાય. એટલે એવું કહી શકાય કે કોઈ પણ બંધ 100% નથી આયનીય હોતો કે નથી સહસંયોજક હોતો. કોઈ પણ આયનિક બંધ 100% હું એમ કહું કે આ બંધ 100% આયનિક છે એવું ના કહેવાય. એમાં થોડે ઘણે અંશે સહસંયોજક લક્ષણ હોય ને હોય, અથવા તો કોઈ પણ સહસંયોજક બંધ 100% સહસંયોજક ના હોય, એમાં થોડે ઘણે અંશે આયનીય લક્ષણ પેદા થાય. તો અહીંયા આપણે એવી વાત કરવાની છે કે કોઈ પણ બંધ 100% આયનિક કે 100% સહસંયોજક હોતો નથી. આ એક આદર્શ પરિસ્થિતિ છે. વાસ્તવમાં આદર્શ પરિસ્થિતિ હોય નહીં. જેમાં આયનીય હોય એમાં થોડે ઘણે અંશે સહસંયોજક લક્ષણ પેદા થાય, જેમાં સહસંયોજક બંધ હોય એમાં થોડે ઘણે અંશે આયનીય લક્ષણ પેદા થાય. બે સરખા પરમાણુઓ હોય, તે સરખા પરમાણુઓ પ્રેમથી ભાગીદારી કરે ત્યારે આ જે બંધ બન્યો એ બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય.
સમાન પરમાણુ, એનો મતલબ કે આ બે બંધના બે ઇલેક્ટ્રોન કોણ તરફ ખેંચશે, તો કે સાહેબ બંનેની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ સરખી હોય એટલે બંધની વચ્ચે જ પડ્યા રહેશે, એટલે વચ્ચે પડ્યા રહેશે એટલે નહીં કોઈ પ્લસ ડેલ્ટા નહીં કોઈ માઈનસ ડેલ્ટા બનશે નહીં, તો આવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. પણ બે જુદા જુદા પરમાણુ હોય, માની લો કે આની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે હોય તો આ માઈનસ ડેલ્ટા બને, આ પ્લસ ડેલ્ટા બને, બંધનું ઇલેક્ટ્રોન સહેજ આ બાજુ ખસેલું હોય, સહેજ બધું આમ ખસેલું હોય, એના કારણે આમાં ધ્રુવીયતા પેદા થઈ, ધ્રુવો ઉત્પન્ન થયા, આંશિક ઋણ ધ્રુવ આંશિક ધન ધ્રુવ, એટલે આને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. એકદમ સિમ્પલ વાત કરું તો ચલો, ક્લોરીન જોડાય તો આ બંધનું ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે, કે કોઈ નહીં સાહેબ, વચ્ચે પડ્યું રહેશે, તો આને શું કહીશું આપણે, અધ્રુવીય સહસંયોજક બંધ. પણ અહીંયા H અને Cl જોડી દઉં તો બંધનું ઇલેક્ટ્રોન કોણ ખેંચશે, તો સાહેબ ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે, અધાતુ છે, માટે આ માઈનસ ડેલ્ટા બનશે, આ પ્લસ ડેલ્ટા બનશે, બંધનું ઇલેક્ટ્રોન આ બાજુ ખસેલું હશે, તો આમાં ધ્રુવીયતા પેદા થઈ, તો આને કહીશું આપણે ધ્રુવીય સહસંયોજક બંધ. તો અહીંયા વાત એની કરવાની છે, સમાન પરમાણુ ધરાવતા સહસંયોજક બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહીશું, જ્યારે અસમાન પરમાણુ ધરાવતા સહસંયોજક બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. ધ્રુવીભવનને કારણે, મતલબ આ ધ્રુવો ઉત્પન્ન થવાને કારણે એમાં થોડે ઘણે અંશે આયનીય લક્ષણ પેદા થયું. ધ્રુવીભવનને કારણે અણુ આયનીય, મતલબ આ ધ્રુવો ઉત્પન્ન થયા અને ધ્રુવોના કારણે પ્રકારનું આયનીય લક્ષણ પેદા થયું, ધ્રુવીય લક્ષણ પેદા થયું, અને ધ્રુવીય લક્ષણ દ્વિધ્રુવ ચાક માત્રાથી માપી શકાય. મતલબ આ અણુ ક્લોરીનની વાત કરું તો આની દ્વિધ્રુવ ચાક માત્રા 0, કારણ કે કોઈ તરફ આકર્ષાશે નહીં, પણ આ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતો હશે, કારણ કે આ માઈનસ ડેલ્ટા થયો, આ પ્લસ આંશિક ઋણ વીજભાર થયો, આંશિક ધન વીજભાર થયો, એના કારણે એમાં ધ્રુવીય લક્ષણ પેદા થયું. તો ધ્રુવીય લક્ષણ માપવા માટે આપણે ચુંબકીય ચાક માત્રા અથવા દ્વિધ્રુવ ચાક માત્રા જેની સંજ્ઞા ન્યુ છે, જેની સંજ્ઞા શું છે, ન્યુ અથવા મ્યુ પણ કહી શકો તમે, દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ. તો જો અહીંયા ધ્રુવીભવનને કારણે અણુ દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ ધરાવે છે. મ્યુ એટલે શું, તો કે બે બંધ વચ્ચે રહેલી દ્વિધ્રુવ ચાક માત્રા, તો ધ્રુવીયતાનું માપન, જેને d બાય એકમમાં માપવામાં આવે. શેમાં માપવામાં આવે, d બાય ભારની માત્રા ગુણ્યા ધન કે ઋણ કેન્દ્ર વચ્ચેનું અંતર. મતલબ આ જે ભારની માત્રા હોય, -2 ડેલ્ટા હોય, -3 ડેલ્ટા હોય, પ્લસ ડેલ્ટા હોય, +2 ડેલ્ટા હોય, એટલે ભારની માત્રા જથ્થો q ગુણ્યા ધન અને ઋણ આયન વચ્ચેનું અંતર, આ d બાય તરીકે ગણી કે તમે d બાય ની જગ્યાએ તમે કુલમ્બ ઇન્ટુ મીટર માં બી જઈ શકો. તેના માટેનો એકમ કન્વર્ટ કરવો હોય તો 3.33 ગુણ્યા 10 ની -30, 3.33 ગુણ્યા 10 ની -30 કુલમ્બ ઇન્ટુ મીટર વડે તમે ગુણી અને એને કુલમ્બ ઇન્ટુ મીટર માં બી કન્વર્ટ કરી શકો છો, અથવા આના વડે ભાગી અને તમે d બાય માં પણ જઈ શકો છો. ટૂંકમાં આપણે દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતા અણુઓ કયા અને કયા અણુઓ દ્વિધ્રુવ ચાક માત્રા ના ધરાવે એના વિશેની ચર્ચા કરવી છે. જોઈએ આગળ, દ્વિધ્રુવ ચાક માત્રા એ સદિશ રાશિ છે, મતલબ એને સંજ્ઞા દર્શાવવી હોય તો આ રીતે દર્શાવવામાં આવે, એક બાજુ તીર ને એક બાજુ પ્લસ, આ છેડો ધન છેડો દર્શાવતું હોય, આ છેડો ઋણ છેડો દર્શાવતું હોય. એટલે ધારો કે હું તમને એમ કહું કે H2O હોય, બરાબર છે, તો આ બંધનું ઇલેક્ટ્રોન કોણ પોતાની તરફ ખેંચશે, ઓક્સિજન તરફ, એટલે આ માઈનસ ડેલ્ટા હશે, આ પ્લસ ડેલ્ટા હશે. તો આપણે બંધની દ્વિધ્રુવ ચાક માત્રા આ રીતે દર્શાવીશું, આ રીતે દર્શાવીશું. ક્લિયર? ઓકે. તો અહીંયા જોઈએ આપણે દ્વિધ્રુવ ચાક માત્રા એ સદિશ રાશિ છે, મતલબ ચોક્કસ દિશામાં જ હોય, આમથી આમ જ જતી હોય તો એ દિશાકીય છે, માટે એમને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પ્રણાલીગત કરતા ઉલટી સંજ્ઞા છે. મતલબ જનરલી આપણે એવું કહીએ કે જે ઋણ વીજભારિત ઘટક, આ ઋણ વીજભારિત ઘટક છે, ધન વીજભારિત ઘટક છે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર તરફ ખસેલું છે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર તરફ ખસેલું છે, એટલે આને ઇલેક્ટ્રોન યુગ્મ લગભગ ખોઈ દીધા છે, આને લગભગ મેળવી દીધા છે એવું કહેવાય. બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જેની વિદ્યુત ઋણતા વધારે હોય તરફ ખેંચાયેલું હોય, એટલે વર્ષોથી પ્રણાલિકા ઊંધી હતી, એની જગ્યાએ આપણે અહીંયા આ રીતે દર્શાવીશું, આ ધન ભાર છેડા તરફ અને આ રીતે ઋણ ભાર છેડા તરફ. બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના સદિશ સરવાળા જેટલી થાય. મતલબ અહીંયા ધારો કે આનું મૂલ્ય બંનેનો સરવાળો કરીને ટોટલ દ્વિધ્રુવ ચાક માત્રા આખી આ બાજુ જશે, આમ જશે, મતલબ બંનેનો સરવાળો થશે. એટલે આનું ઇલેક્ટ્રોન યુગ્મ બી આમ ખેંચશે ઓક્સિજન તરફ, આનું ઇલેક્ટ્રોન યુગ્મ બી ઓક્સિજન તરફ ખેંચાશે, એના કારણે આ બે દ્વિધ્રુવ
દ્વિધ્રુવચાક માત્રાઓ એક જગ્યાએ ભેગી થતી હોવાને કારણે અહીંયા આપણે દ્વિધ્રુવચાક માત્રાનો સરવાળો કરીશું, સદિશ સરવાળો. મતલબ જુઓ H2O ની વાત કરીએ સાહેબ તો આ બે બંધ ધ્રુવીય છે તો બંનેની અલગ અલગ હોય, પણ આખી અણુઓની આખા બંનેની ભેગી સરવાળો કર્યો તો 1.85 ડીબાય થયો. તો 1.85 ગુણ્યા ડીબાય માંથી કુલમ મીટર મીટરમાં જવું જોઈએ તો 3.33 ગુણ્યા 10 ની -30 કરી દઈએ તો આ પાણીના અણુની ટોટલ દ્વિધ્રુવચાક માત્રા આ રહી. પરિણમતી દ્વિધ્રુવચાક માત્રા કેટલી તો કે 6.17 ગુણ્યા 10 ની -30. હા, અલગ અલગ તમે માપવા જાવ તો એ જુદી જુદી આવે, પણ આખા પાણીના અણુની દ્વિધ્રુવચાક માત્રા કેટલી તો કે 1.85 ડીબાય. મતલબ પાણીનો અણુ દ્વિધ્રુવચાક માત્રા ધરાવે તો કે હા, કારણ કે સાહેબ ઓક્સિજન અહીંયા હોય, હાઇડ્રોજન અહીંયા હોય, હાઇડ્રોજન અહીંયા હોય. મતલબ આ ઓક્સિજન આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચશે, આ હાઇડ્રોજનના બી ઇલેક્ટ્રોન ખેંચશે. બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચતા હોવાને કારણે ઉપરનો ઓક્સિજન ઋણ વિભાજિત થશે અને આ બે હાઇડ્રોજન ધન વિભાજિત થશે. એના કારણે એમાં ધ્રુવીય લક્ષણ પેદા થયું. પણ જો અણુ આમ સીધો હોત તો કે સાહેબ આ બાજુથી આમ જાય, આ બાજુથી આમ જાય, એના કારણે પરિણમતી દ્વિધ્રુવચાક માત્રા બંને દિશામાં એક સમાન વિદ્યુતીય બોલો આ ઓક્સિજન કઈ બાજુ ખેંચાશે? આ બાજુનો ઇલેક્ટ્રોન આમ ધક્કો મારે, આ બાજુનો ઇલેક્ટ્રોન આમ ધક્કો મારે, કઈ બાજુ જાય સાહેબ? એકે બાજુ ના જાય. એનો મતલબ જો રેખીય આકાર હોય તો એની દ્વિધ્રુવચાક માત્રા 0 થઈ જાય. દાખલા તરીકે જુઓ CO2 ની વાત કરું, CO2 કે સાહેબ CO2 માં બે બંધ આ રીતે હોય, બે બંધ આ રીતે હોય. બંનેમાંથી કોની વિદ્યુતઋણતા વધારે? ઓક્સિજનની. તો કે ઓક્સિજન માઈનસ ડેલ્ટા બનશે, માઈનસ ડેલ્ટા બનશે, આ પ્લસ 2 ડેલ્ટા બનશે. મતલબ બંધનું ઇલેક્ટ્રોન એક બાજુ જશે, આમ જશે. બોલો આ ઓક્સિજન બે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચશે, આ ઓક્સિજન પેલી બાજુ ખેંચશે. એના કારણે કાર્બન કઈ બાજુ વધારે ખેંચાશે? તો સાહેબ એકે બાજુ નહીં, કારણ કે બંને બાજુથી ખેંચવાની વૃત્તિ સરખી છે. બંધ કેવો છે તો કે સાહેબ ધ્રુવીય. જુઓ પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા. બંધ ધ્રુવીય હોવા છતાં બંને સામસામેની દિશામાં ઉત્પન્ન થતી ન્યુ કેવી છે? સરખી. એના કારણે પરિણામી દ્વિધ્રુવચાક માત્રા કેવી થઈ જશે? 0. જો આ બાજુની પ્લસ હશે તો આ બાજુની માઈનસ હશે, કારણ કે બંને બાજુ સરખી ઉત્પન્ન થાય છે. બંને બાજુ સમાન દ્વિધ્રુવચાક માત્રા ઉત્પન્ન થાય છે. એના કારણે પરિણામી દ્વિધ્રુવચાક માત્રા કેવી થઈ જશે? અહીંયા 0 થઈ જશે. આવું બીજું શેમાં જોવા મળે તો સાહેબ BeF2 માં જુઓ, BeF2 બંને બાજુ ફ્લોરીન જોડી કાઢીએ આપણે. ચલો બંધનું ઇલેક્ટ્રોન ઉપર કોણ ખેંચી જશે તો કે સાહેબ ફ્લોરીન. ફ્લોરીન વિદ્યુત ઋણ તત્વ છે તો આ માઈનસ ડેલ્ટા, આ માઈનસ ડેલ્ટા, આ પ્લસ 2 ડેલ્ટા. બોલો આ બંધ કેવો કહેવાય? ધ્રુવીય. બંધમાં ધ્રુવો છે સાહેબ, પ્લસ માઈનસ ધ્રુવો ખરા. આ બંધ કેવો? ધ્રુવીય. એનો મતલબ આપણે અત્યાર સુધી એવું બોલતા સાહેબ ધ્રુવીય અણુ હોય એ દ્વિધ્રુવચાક માત્રા ધરાવે. ધ્રુવીય અણુ હોય જેમ કે પાણી ધ્રુવીય અણુ છે તો કે હા સાહેબ, તો માટે દ્વિધ્રુવચાક માત્રા ધરાવે. બોલો BeF2 ધ્રુવીય તો કે હા. દ્વિધ્રુવચાક માત્રા કેટલી? કે 0. કેમ સાહેબ એવું? તો કે સાહેબ આની જે દ્વિધ્રુવચાક માત્રા ઉત્પન્ન થશે એના કરતા બીજા પરમાણુની એની સામેની જ વિરુદ્ધ દિશામાં એટલી જ દ્વિધ્રુવચાક માત્રા ઉત્પન્ન થશે. એના કારણે આની ન્યુ જેટલી હશે એટલી જ આની હશે, પણ બંને એક પ્લસ હશે તો એક માઈનસ હશે. એના કારણે પરિણામી દ્વિધ્રુવચાક માત્રા મ્યુ કેવી થઈ જશે? 0. માટે આખો BeF2 નો અણુ અધ્રુવીય. કારણ પૂછાય નાનકડું કે ભાઈ BeF2 માં BeF બંધ ધ્રુવીય હોવા છતાં BeF2 નો અણુ અધ્રુવીય છે. સમજાવો તો કે ઓકે સાહેબ થઈ જાય. એવી જ રીતે ત્રીજો અણુ લો BeF3. ચલો BeF3. ચલો આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ફ્લોરીન ખેંચશે, આ બે ઇલેક્ટ્રોન ફ્લોરીન ખેંચશે, આ બે ઇલેક્ટ્રોન ફ્લોરીન ખેંચશે. બોરોન પ્લસ 3 ડેલ્ટા. બંધ કેવા છે? ધ્રુવીય. ચલો આ બોરોન કઈ બાજુ ખેંચાઈ જશે તો સાહેબ એકે બાજુ નહીં. 3 જણા હોય એક સરખા બળથી એક આ બાજુ ખેંચતો હોય, એક આ બાજુ ખેંચતો હોય, એક આ બાજુ ખેંચતો હોય, તો વચ્ચે વાળો ક્યાં જશે? કે સાહેબ ક્યાંય નહીં, ત્યાં પડ્યો રહેશે. ખેંચે છે કે આ બંધ ધ્રુવીય છે. BeF3 માં BF બંધ ધ્રુવીય છે. મતલબ આય ચુંબકીય ચાક માત્રા હશે, ન્યુ ધરાવતું હશે, આય બંધ ન્યુ ધરાવતો હશે, આય ન્યુ ધરાવતો હશે, પણ ત્રણેય ન્યુ નો સરવાળો કરો ને તો 0. મતલબ પરિણામી દ્વિધ્રુવચાક માત્રા કેવી થઈ જશે? 0. માટે BeF3 નો અણુ અધ્રુવીય. સરસ મજાનું છે. BeF2 નું ન્યુ 0. તમે ચોપડીમાં જો કોષ્ટક જો એક કોષ્ટક આપ્યું છે જે રેખીય આકાર વાળા હશે ને એ બધામાં 0 હશે. જેમ કે H2 હાઇડ્રોજનમાં. ચલો હાઇડ્રોજનમાં કોણ કઈ બાજુ ખેંચશે તો કે સાહેબ એકે બાજુ નહીં. આની પરિણામી દ્વિધ્રુવચાક માત્રા 0 થઈ જાય. પછી કોની આપી છે? CO2 ની 0 મેં કીધું એમ. પછી BF3 ની 0, CCl4. ચલો કાર્બનની આજુબાજુ 4 Cl મૂકો. Cl 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 Cl. તો આ Cl બધી બાજુથી ક્લોરીન કઈ બાજુ ખેંચાશે? જુઓ ચારે બાજુથી ક્લોરીન છે
આ ક્લોરીન આ બાજુ ખેંચતો છે, આ ક્લોરીન આ બાજુ ખેંચતો છે, આ ક્લોરીન આ બાજુ ખેંચતો છે અને આ ક્લોરીન આ બાજુ, તો આ વચ્ચે વાળો કાર્બન જશે કઈ બાજુ? જુઓ વચ્ચે વાળો કાર્બન કે સાહેબ ત્યાં CCl બંધ ધ્રુવીય છે છતાં CCl4 નો અણુ તો કે સાહેબ અધ્રુવીય, કારણ કે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થઈ જશે? 0. માટે CCl4 નો અણુ અધ્રુવીય, બંધ ધ્રુવીય. હવે એક સરસ મજાનું કારણ N અને F ની વાત કરું તો ચલો નાઇટ્રોજન અને ફ્લોરિન માં કોની વિદ્યુત ઋણતા વધુ? તો કે સાહેબ ફ્લોરિન ની. ચલો એ ધ્યાન આપો. N આખા આવર્ત કોષ્ટકનું સૌથી મોટું ભિખારી તત્વ ફ્લોરિન સાહેબ, તો આખા આવર્ત કોષ્ટકની સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિન ની. એનો મતલબ વિદ્યુત ઋણતાની વાત કરું તો કોની વિદ્યુત ઋણતા વધારે? તો કે સાહેબ ફ્લોરિન ની. ચલો આનાથી સંયોજન બનાવવું એમોનિયા અને આનાથી સંયોજન બનાવવું NF3, તો આ બંનેમાંથી દ્વિધ્રુવ ચાક માત્રા ન્યુ કોની વધારે હોવી જોઈએ? કે સાહેબ જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની મતલબ આની વધારે હોવી જોઈએ, પરંતુ એમોનિયાની વધારે છે. તો આ કારણ બની ગયું કે સાહેબ નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં એમોનિયાની દ્વિધ્રુવ ચાક માત્રા 1.47 ડીબાય છે અને આની 0.23 ડીબાય છે. કેમ આવું કેમ થયું? તો કે જુઓ સાહેબ આ એમોનિયાનો અણુ રહ્યો, નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 હાઇડ્રોજન, આ NH3 નો અણુ રહ્યો, નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન 3 ફ્લોરિન. અહીંયા શું થાય છે? તો કે સાહેબ એમોનિયાની અંદર ત્રણેય હાઇડ્રોજન પરમાણુઓ તરફથી પેલો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. ચલો એ મેળવે એના કારણે આ નાઇટ્રોજન -3 ડેલ્ટા બન્યું, કારણ કે નાઇટ્રોજનમાં કોની વિદ્યુત ઋણતા વધારે? નાઇટ્રોજનની. એના કારણે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ખેંચશે પોતાની તરફ? નાઇટ્રોજન. એના કારણે નાઇટ્રોજન ઉપર -3 ડેલ્ટા આવ્યું, આ બધા પ્લસ ડેલ્ટા બંધ ધ્રુવીય બન્યું. બીજી એક વસ્તુ બોલું તો કે સાહેબ આ બધાનું જે ધ્રુવીયતા આ ત્રણેયની ધ્રુવીયતા એક જ દિશામાં કેન્દ્રિત થાય છે, ભેગી થાય છે. મતલબ લઈ જા ત્રણેય જણા ઇલેક્ટ્રોન આપે છે, એટલે એના કારણે અહીંયા ઇલેક્ટ્રોનનો ઋણ ચાર્જ વધી જાય છે અને આ બધા ત્રણેય ધન ચાર્જ થઈ જાય છે. બીજી વસ્તુ શું થાય? તો કે અહીંયા સાહેબ પહેલી વસ્તુ તો દ્વિધ્રુવ ચાક માત્રા એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થાય છે, ભેગી થાય છે સાહેબ, ભેગી થાય એટલે જથ્થો વધી જાય. બીજી વસ્તુ નાઇટ્રોજન ઉપર ઋણ ચાર્જ છે, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતે ઋણ વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન તો ઋણ વીજભાર ધરાવે અને નાઇટ્રોજન બી -3 ડેલ્ટા આવ્યો, એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના ઋણ વીજભારમાં શું કરશે? વધારો કરશે. ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર વાળું ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા હતા, 2 ઇલેક્ટ્રોન, અને નાઇટ્રોજન પોતે ઋણ વીજભારિત બન્યું. એના કારણે એના ઋણ વીજભારમાં શું થશે? વધારો થશે. અને જેટલો ઋણ વીજભાર વધુ, જેટલો ધન વીજભાર વધુ, એમ ધ્રુવીયતા વધુ, એમ દ્વિધ્રુવ ચાક માત્રા વધારે મળે. જેટલી ધ્રુવીયતા વધુ, જેટલો ઋણ વીજભાર અને જેટલો ધન વીજભાર વધુ પ્રબળ, એમ ધ્રુવીયતા વધુ, એમ દ્વિધ્રુવ ચાક માત્રા વધારે મળશે. જ્યારે NF3 ની વાત કરીએ સાહેબ, NF3 ની તો ઊંધી વાત થઈ, આમ થયું. મતલબ એમને એમ જ રાખીએ આપણે. જુઓ અહીંયા ફ્લોરિન, અહીંયા નાઇટ્રોજન. ચલો ફ્લોરિન, અહીંયા નાઇટ્રોજન. કોની વિદ્યુત ઋણતા વધારે? સાહેબ ફ્લોરિનની. એનો મતલબ આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોણ પોતાની તરફ ખેંચે? ફ્લોરિન. લાવો ભાઈ, આ 2 ઇલેક્ટ્રોન મારા, અહીંયા આ 2 ઇલેક્ટ્રોન મારા, આ 2 ઇલેક્ટ્રોન મારા. વાસ્તવમાં 2 ઇલેક્ટ્રોન કોના હતા? તો કે સાહેબ એક ભાગીદારીમાં હતા. આનો એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન નો તો એક ફ્લોરિન નો તો, એક નાઇટ્રોજન નો તો એક ફ્લોરિન નો તો, એક નાઇટ્રોજન નો તો એક ફ્લોરિન નો તો. પ્રેમથી ભાગીદારી કરીને બંધ બનાવ્યો, સહસંયોજક બંધ બન્યો. બંધ બન્યા પછી ફ્લોરિનની દાનત બગડી, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હતી. ફ્લોરિન પોતાના તરફ આખું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ખેંચવા માંડ્યું, એટલે આ -ડેલ્ટા બન્યું, આ +3 ડેલ્ટા બની ગયો. મતલબ નાઇટ્રોજન ધન વીજભારિત થઈ ગયો અને ફ્લોરિન ઋણ વીજભારિત થઈ ગયો. અહીંયા શું થશે? તો કે સાહેબ ત્રણેય જુદી દિશામાં ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે. ત્રણેય આ બાજુ ધ્રુવીયતા ઉત્પન્ન કરશે, આ બાજુ ઉત્પન્ન કરશે, આ બાજુ. એનો મતલબ કે અહીંયા નાઇટ્રોજનની જે ધ્રુવીયતા છે એ જુદી દિશામાં વહેંચાઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે. જ્યારે આની અંદર એક જ બિંદુ ઉપર ભેગી થતી, આ લઈ જાઓ, ત્રણેય જણાએ ભેગી થતી એટલે વધારે બનતી હતી. જ્યારે અહીંયા NH3 ની અંદર દ્વિધ્રુવ ચાક માત્રા જુદી દિશામાં વહેંચાઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે. બીજી વસ્તુ તો સાહેબ નાઇટ્રોજન પોતે ધન વીજભારિત બન્યું, +3 ડેલ્ટા બન્યું, અને નાઇટ્રોજન પર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર. હવે ઇલેક્ટ્રોન યુગ્મ પેલા ધન વીજભારમાં શું કરશે? ઘટાડો કરશે, પ્લસ માઇનસ ધ્રુવો ન્યુટ્રલ કરશે. એટલે આમાં રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનના ધન વીજભારમાં શું કરે છે? નાઇટ્રોજનની દ્વિધ્રુવ ચાક માત્રામાં શું કરે છે? ઘટાડો કરે છે. માટે NH3 ની દ્વિધ્રુવ ચાક માત્રા 0.23 ડીવાય આવે છે, જ્યારે 1.47 ડીવાય આવે છે. ચર્ચા કરીએ. બંનેનો આકાર પિરામિડલ છે.
બંને ઉપર નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન ઉપર છે. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન ઉપરને કારણે કક્ષકીય દ્વિધ્રુવ અથવા તો દ્વિધ્રુવ ચાર્જ માત્ર એક જ દિશામાં ભેગી થાય છે, જ્યારે અહીંયા દ્વિધ્રુવ ચાર્જ માત્ર જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય છે. બીજી વસ્તુ, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનની દ્વિધ્રુવીતામાં વધારો કરે છે, જ્યારે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનની દ્વિધ્રુવીતામાં ઘટાડો કરે છે. માટે આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા વધુ છે અને દ્વિધ્રુવ ચાર્જ માત્રા ઓછી છે. આ સરસ મજાનું આઈએમપી કારણ કહી શકાય. મારે દ્વિધ્રુવીતામાંથી પૂછવું હતું, આ બધું પૂછ્યું, એના કરતા આ બધું, અથવા આમાંથી કારણ પૂછી લઉં, અથવા તો કોઈ એસક્યુ પૂછ્યું કે કોની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0 છે, નીચેનામાંથી કોની 0 છે. આ કોષ્ટક છે એમાંથી આપણે 0 વાળી મૂલ્ય નહીં યાદ રાખવાના સાહેબ, મૂલ્યો આપણે કંઈ કામના નહીં, પણ કોની 0 છે ખબર હોવી જોઈએ. કેમ 0 છે સાહેબ? ચારે બાજુ બધી હરખી બાજુ ખેંચાતી હોય તો 0 થઈ જાય. ખબર પડી કે નહીં? જેમ કે હું તમને પૂછું PCl5, PCl5, ચલો Cl 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 Cl, બોલો આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0. પછી SF6, ચલો SF6, ચાર બાજુ ફ્લોરીન 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 ફ્લોરીન, ઉપર નીચે ફ્લોરીન, બોલો આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0, કારણ કે બધી બાજુથી ફ્લોરીન ખેંચતા હોય એના કારણે પરિણામી દ્વિધ્રુવ ચાર્જ માત્રા કેવી થઈ જશે? 0. તો આવું કારણ પૂછાય, નીચેનામાંથી કોની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0 છે, અથવા તો આ બંધ ધ્રુવીય હોવા છતાં દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0 છે. તો આ સરસ મજાના કારણો તમે દ્વિધ્રુવ ચાર્જ માત્રામાંથી ભણી શકો, સમજી શકો અને એમસીક્યુ સોલ્વ કરી શકો. આવડશે મિત્રો આજે સરસ મજાનો ટોપિક દ્વિધ્રુવ ચાર્જ માત્રા અને સંસ્પંદિત બંધારણ. ધન્યવાદ.